નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. ગુજરાત યુનિવર્સિટી દ્વારા NSS આયોજિત ગ્રામજન સમિતિ દ્વારા તારીખ 10/11/2024 થી તારીખ 15/11/2024 ના દિવસથી આવેલ ગુજરાત યુનિવર્સિટીના NSSના વિદ્યાર્થીઓ દ્વારા શાહપુર ગામમાં સંસ્કૃતિ પ્રોગ્રામ, દહેજ પ્રથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત દરરોજ અવનવા પ્રોગ્રામો કરીને દેશની તેમજ ગામમાં હર હંમેશા પરિવાર બનીને રહે તેવા હેતુથી માર્ગદર્શન મળી રહે તેમજ NSS પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી NP વર્મા સર દ્વારા કાર્યક્રમની શરૂઆત અને NSS વોલેન્ટિયર્સ વિવિધ કલ્ચર તેમજ આરોગ્ય, પર્યાવરણ, શૈક્ષણિક તેમજ રચનાત્મક સેવાકીય ઉત્તર પ્રવૃત્તિઓ ગાંધીનગર જિલ્લાના શાહપુર ગામે કરવામાં આવી હતી. સવારે 5 વાગ્યે પ્રભાત ફેરી કરવામાં આવી રહી હતી તેમજ દરરોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામમાં દરેક શેરી ગામની ભાગોળે સફાઈ કાર્ય કરતા હતા. ગામમાં જે લોકો વ્યસન કરતા હતા તેમને સમજાવીને વ્યસન મુક્તિ જીવનની સલાહ આપવામાં આવી હતી. યુનિટ સાથે જોડાયેલા ભાઈ બહેનો લોક સાહિત્ય ડાયરો તેમજ ગરબા, હાસ્ય ફારસ જેવા કાર્યક્રમ કરીને જીવનમાં ઉતારવા માટે ઉદ્દેશ કર્યો હતો. શાહપુર ગામમાં NSS વોલેન્ટિયર્સ ભાઈ બહેનો વિવિધ પ્રકારના દેશના વિકાસલક્ષી માટે જાગૃતિ લાવવા માટે ઠેર ઠેર બેનરો તેમજ સૂત્રો કરીને સામાજિક જાગૃતિ લાવવા માટે અવનવા પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા. શાહપુર ગામના સરપંચ અર્પિતભાઈ પટેલ તેમજ ગામના સામાજિક આગેવાનો ભરતભાઈ પટેલ તેમજ ખાંટ અશોકસિંહ ગાંધીનગર જિલ્લા બ્યુરો ઓફિસ ગાંધીનગર જિલ્લા બ્યુરો ચીફ હાજર રહ્યા હતા. NSS શિબિરના વિદ્યાર્થી ભાઈ બહેનો જ્યારે 5 દિવસ સતત શાહપુર ગામના લોકો સાથે ડોર ટુ ડોર સતત સાથે રહીને પરિવાર બનીને રહ્યા હતા ત્યારે છેલ્લા દિવસે વિદાય વખતે ઓમ શાંતિના જયશ્રી દીદી આવીને આશીર્વાદ આપ્યા ત્યારે ગુજરાત યુનિવર્સિટી નવમો સર નીતિનભાઈ તેમજ નામી અનામી સર તેમજ વિદ્યાર્થીનીઓ ભાવુક બની હતી ને વિદાય સમયે ભાઈ બહેનોના આંખમાં આંસુ છલકાઈ રહ્યા હતા તેમજ ગ્રામજનો પણ ભાવુક બન્યા હતા. આ એક ગામની તાકાત કે 250 વિદ્યાર્થીઓને 5 દિવસ સુધી તેમના ઘરે પરિવારની યાદો ના આવવા દીધી. આ છે મારા શાહપુર ગામની એક ઓળખ. રિપોર્ટર અશોકસિંહ ખાંટ, ગાંધીનગર.